ખેડૂત ભાઈઓ, આજના આપણા આ એપિસોડમાં આપણે આપણી ખેતીવાડીની સૌથી અગત્યની જરૂરિયાત પાયાના ખાતરની વહેંચણી પદ્ધતિ જે છે, એટલે કે ખાતર તૈયાર થયા પછી આપણા ખેડૂતના હાથ સુધી ખાતર આવવા માટેની અને પહોંચાડવા માટેની આખી જે રૂટ સિસ્ટમ છે એ કેવી છે, અને આપણા આસપાસના ગામડાઓ કે આપણું પોતાનું ગામ એની આ જે રૂટ સિસ્ટમ છે એની અંદર હાજરી કેટલી, ભાગીદારી કેટલી, આપણા નેતાઓ શું કરી શકે, સ્થાનિક નેતાઓ, આ મુદ્દો આપણે આજે ચર્ચી રહ્યા છીએ આ વિડીયોમાં. તો આ વિડીયોમાં આ મુદ્દાને લઈને જેમને રસ હોય એવા ખેડૂત દર્શક મિત્રો અવશ્ય બની રહેજો મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, રાસાયણિક ખાતર આપણે જે કાંઈ વાપરીએ છીએ એ આપણા સુધી પહોંચવાની શરૂઆત કેન્દ્ર સરકારથી થાય છે. ખાતરના જેટલા કારખાનાઓ આપણા દેશની અંદર કામ કરે છે એ સિવાય દુનિયાના બાકીના દેશોમાંથી ખાતર બનાવવા માટેનો કાચો માલ હોય કે તૈયાર ખાતર જ્યાં પણ ક્યાંયથી મગાવવામાં આવે છે એની વહેંચણીની જવાબદારી પણ મોટા ભાગે આ કારખાનાઓની માથે સરકાર તરફથી નાખવામાં આવતી હોય છે, કારણ કે એમની પાસે વહેંચણીની સિસ્ટમ હોય છે. હવે ખાતર બને ગમે ત્યાં, ગુજરાતમાં બને, તામિલનાડુમાં બને કે ઉત્તર પ્રદેશમાં કે પશ્ચિમ બંગાળમાં, કોઈ પણ જગ્યાએ જે કાંઈ ખાતરો બને છે એ ખાતરો બનાવવા માટેના કારખાનાઓ એક પ્રકાર સરકારી કારખાનાઓનો, એક પ્રકાર સહકારી કારખાનાઓનો, અને એના પછીના બે પ્રકારો, એટલે એક પ્રકાર સંપૂર્ણપણે ખાનગી ઉદ્યોગપતિઓનો અને એક સરકાર અને ખાનગી ઉદ્યોગપતિઓનો, અથવા તો સહકારી માળખું અને ખાનગી ઉદ્યોગપતિઓનો. આ પ્રમાણે કારખાનાઓમાં ઉત્પાદન થાય છે. હવે કારખાનાઓમાં જે કાંઈ ખાતરનું ઉત્પાદન થાય એ ખાતરનું ઉત્પાદન ગમે તે રાજ્યમાં થાય, પણ એના જથ્થાની સિઝન વાઇઝની જે વહેંચણી છે એ વહેંચણીનો નિર્ણય કેન્દ્ર સરકારનું ખેતીવાડી ખાતું અને ખેતીવાડી ખાતા અંતર્ગત ખાતર વિભાગ જે છે એના તરફથી કરવામાં આવે છે. એટલે મહારાષ્ટ્રમાં બનેલું ખાતર હોય તો એમાંથી ગુજરાતનો પણ હિસ્સો હોય અને હરિયાણાનો પણ હિસ્સો હોય. એવી રીતે ઉત્તર પ્રદેશમાં બનેલું ખાતર છે તો તામિલનાડુ કે કેરળનો પણ એમાં હિસ્સો અવશ્ય હોય છે. તો હવે આ જે હિસ્સા વહેંચણી છે એ હિસ્સા વહેંચણીમાં પણ મોટા ભાગે જે તે રાજ્યોનું વજન કેન્દ્ર સરકારમાં વધારે હોય એની તરફ જથ્થો થોડો વધારે જવાની શક્યતાઓ બની રહેતી હોય છે, અને અત્યાર સુધી એ પ્રમાણે ચાલતું આવ્યું છે. હવે ખાતર કેન્દ્ર સરકાર વહેંચણી કર્યા પછી દરેક રાજ્યોમાં રાજ્યની જે સૌથી મોટી સહકારી મંડળી હોય છે ત્યાં સુધી ખાતર પહોંચે છે, અને એમનો એક જથ્થો નક્કી થયેલો હોય છે. એટલે એમના નક્કી થયેલા જથ્થા પ્રમાણે રાજ્યની મુખ્ય સહકારી મંડળી એ પોતાના જિલ્લા તરફથી આવેલા ઇન્ડેન્ટ એટલે કે માંગણી પત્રકો, તાલુકા તરફથી આવેલા માંગણી પત્રકો અને તાલુકા તરફથી આવેલા માંગણી પત્રકો પ્રમાણે તાલુકાની નીચેની જે કોઈ સહકારી મંડળીઓ ખાતરનો વહીવટ કરતી હોય એ તમામના ટેરે બને ત્યાં સુધી સીધો ખાતરનો જથ્થો પ્રાથમિક સહકારી મંડળી સુધી સીધો પહોંચાડવાનો પ્રયાસ રાજ્યની સહકારી મંડળીનો હોય છે. હવે આપણા ખેડૂતના ખેતરમાં ખાતર પહોંચાડવા માટેનો છેલ્લો પોઈન્ટ જે છે એ આપણી સેવા સહકારી મંડળી હોય છે. ખાતરનું જે વિતરણ થાય છે સમગ્ર દેશમાં, એ વિતરણની વ્યવસ્થામાં 90% જેટલો હિસ્સો સહકારી સિસ્ટમ મારફત થાય છે. 10% જેટલો જ હિસ્સો પ્રાઇવેટ એગ્રોના વ્યવસાય સાથે જોડાયેલા લોકો વેચતા હોય છે બજારમાં મોટા ભાગે, એટલે કે 90% હિસ્સો સહકારી ચેનલ મારફત વહેંચાય છે. તો સહકારી ચેનલના પાયામાં સૌથી નીચે સહકારી મંડળી હોય છે, ત્યાર પછી એના ઉપર તાલુકા સંઘ હોય છે. તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનું બોર્ડ, એટલે કે એનું જે સંચાલક મંડળ બને છે એની સંખ્યા ઓછામાં ઓછા 7 લોકોથી લઈ અને 9, 11, 13 આ પ્રમાણે તાલુકાના ગામડાઓ અને તાલુકામાં
જે કાંઈ વ્યવસ્થાઓ થયેલી હોય પાછળના સમય દરમિયાન એ પ્રમાણે એના બોર્ડમાં બોર્ડ મેમ્બરોની સંખ્યા હોય છે. આ જે બોર્ડ મેમ્બરો બેસે છે તાલુકા સંઘની અંદર એમનો કાર્યકાળ 5 વર્ષ માટેનો છે અત્યારના સમયમાં. અને એ જે બોર્ડ મેમ્બરો તાલુકા સંઘમાં આવે છે એ કોઈને કોઈ સેવા સહકારી મંડળીના પ્રતિનિધિ હોય છે. એક તાલુકાની અંદર 45 ગામડા છે અને 45 ગામડાની સામે 11 લોકોનું તાલુકા ખરીદ વેચાણ સંઘનું બોર્ડ છે. તો એ તાલુકાની 45 મંડળીઓ પૈકી જેટલી મંડળીઓ ખાતરનું કામકાજ કરતી હોય અને તાલુકા સંઘની સભ્ય હોય એ પૈકીમાંથી કોઈ પણ 11 જણ એની કમિટીના મેમ્બરો બને છે, તાલુકા સંઘની કમિટીના. અને તાલુકા સંઘમાં તાલુકાની જરૂરિયાતના ધોરણે દર વર્ષે દર સિઝન પ્રમાણે ખાતરની જરૂરિયાતના ઇન્ડેન્ડો એટલે કે માંગણી પત્રકો નીચેની મંડળીઓ પાસેથી મંગાવવામાં આવે છે. એ માંગણી પત્રકો તાલુકા સંઘ જિલ્લા સંઘને મોકલે છે. હવે જિલ્લા સંઘનું જે બોર્ડ હોય છે એ કેવી રીતના હોય છે? તો જિલ્લા સંઘના જે કોઈ બોર્ડ હોય એ બોર્ડની અંદર જિલ્લામાં જેટલા તાલુકાઓ હોય એટલા તાલુકાના દરેક તાલુકામાંથી એક પ્રતિનિધિના ધોરણે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘનું બોર્ડ બનતું હોય છે. એટલે દરેક તાલુકામાંથી એક પ્રતિનિધિ એની અંદર બેસતો હોય છે. હવે તાલુકામાંથી બેસનારો પ્રતિનિધિ પણ પ્રાથમિક સેવા સહકારી મંડળી તરફથી નોમિનેટેડ થયેલો કોઈ પણ સભ્ય હોય છે. એટલે આપણા કોઈ પણ તાલુકામાંથી તાલુકાની કોઈ પણ મંડળીમાંથી જ કોઈ સહકારી આગેવાન આપણા જિલ્લાના જિલ્લા સહકારી સંઘના બોર્ડમાં બેઠો હોય છે. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના આખા ગુજરાતના જે કોઈ બોર્ડ મેમ્બરો હોય એ પૈકી દરેક જિલ્લામાંથી એક પ્રતિનિધિ આપણા ગુજરાત રાજ્યની સહકારી ખરીદ વેચાણ સંઘ કહો કે સહકારી મંડળી કહો, જેને આપણે ગુજકો માસોલના નામથી ઓળખીએ છીએ, એ ગુજકો માસોલ એટલે કે ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. અને એની અંદર જે પ્રતિનિધિઓ દરેક જિલ્લામાંથી આવે છે એ જિલ્લા સંઘ મારફત મોકલવામાં આવતા પ્રતિનિધિઓ હોય છે. એટલે ખાતરની વહેંચણી માટેની દરેક રાજ્યોની આંતરિક સિસ્ટમ પાછળના સમયમાં જે કાંઈ ગોઠવણી હતી એ બહુ સારા હેતુથી અને છેક નીચેથી કામ કરનારા લોકો આ આખી વહેંચણી વ્યવસ્થામાં પોતાનો દાવો રજૂ કરી શકે, પોતાની વાત રજૂ કરી શકે અને પોતાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વહેંચણીમાં પોતાનો હિસ્સો ગોઠવી શકે એ પ્રકારની તૈયાર થયેલી સિસ્ટમ અત્યારે આપણા ગુજરાતમાં ચાલી રહી છે. બાકીના જે કોઈ રાજ્યો છે આપણા દેશના, તો દરેક રાજ્યોમાં થોડા થોડા ફેરફાર સાથે માળખું એકંદર આ પ્રકારનું છે. પણ પરિસ્થિતિ એવી છે સહકારી વ્યવસ્થાપનની કે આખા દેશની અંદર સૌથી વધારે સક્રિય સહકારી માળખું હોય તો એ છે આપણા ગુજરાતનું સક્રિય સહકારી માળખું. બીજા ક્રમે છે મહારાષ્ટ્ર અને ત્યાર પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન એવા 2, 3, 4 રાજ્યો આવે છે. અને દેશના કેટલાક રાજ્યો એવા છે કે ત્યાં સહકારી માળખું કોઈ પણ પ્રકારની વિશેષ સક્રિયતા સાથે કામ નથી કરી રહ્યું. દેશની અંદર સારામાં સારા સહકારી માળખાઓ 2 છે, એક આપણું ગુજરાત અને બીજું મહારાષ્ટ્ર. અને તેથી સહકારી પ્રવૃત્તિઓમાં મોટા ભાગે રાષ્ટ્રીય કક્ષાએ પણ આપણા 2 રાજ્યો તદ ઉપરાંત હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ ત્રીજા ચોથા ક્રમે સહકારી પ્રવૃત્તિઓમાં કાયમ માટે હોય છે રાષ્ટ્રીય કક્ષાએ. હવે આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો રાજ્યો વાઇઝ જ્યારે વહેંચણીનો મુદ્દો આવે કેન્દ્રના દરજ્જેથી, ત્યારે જે રાજ્યનું દબદબો હોય કેન્દ્ર સરકારમાં એની અસર ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે. હવે અત્યારે પરિસ્થિતિ કેન્દ્રીય સરકારમાં રાજ્યોના દબદબાના હિસાબથી જોઈએ તો આપણા ગુજરાતની સૌથી મોટી છે. હવે એમાં અગત્યના મુદ્દાઓ જે છે એ આપણા ખેતીવાડી અને સહકારી માળખાને લઈને આપણે જોઈએ તો ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા આપણા ગુજરાતના છે. સહકાર મંત્રી કેન્દ્ર સરકારમાં અમિતભાઈ શાહ આપણા ગુજરાતના છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના છે. એટલે ખાતર મંત્રી ગુજરાતના કેન્દ્રમાં, સહકાર મંત્રી કેન્દ્રમાં ગુજરાતના, વડાપ્રધાન કેન્દ્રમાં ગુજરાતના. પણ સવાલ જે છે એ એટલો છે કે માનનીય મનસુખભાઈ ખાતર મંત્રી શ્રીને કદાચ યાદ હોય કે એ પોતે પણ ખેડૂત છે,
તો આપણને વિશેષ લાભ થઈ શકે છે. એવી જ રીતે માનનીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને હજી પણ એ યાદ રહ્યું હોય કે મારો જનાધાર ગુજરાત છે, મારી પ્રસિદ્ધિ, મારી પ્રતિષ્ઠા અને મારી રાજકીય કારકિર્દીના ઉદયનો પાયો પણ ગુજરાત છે. આટલું જો આ બધાને યાદ રહ્યું હોય તો આપણા ગુજરાતની જરૂરિયાત પ્રમાણે ખાતરનો જથ્થો કેન્દ્ર તરફથી ફાળવવામાં આવશે. બીજા ક્રમે આપણા સ્થાનિક આગેવાનો, આપણે આ વિડીયોની શરૂઆતમાં સંપૂર્ણપણે જે માળખાની વાત કરી છે એ માળખાના હિસાબથી જોઈએ તો આપણી સેવા સહકારી મંડળીમાંથી તાલુકા સંઘ સુધી ગયેલા આગેવાનો, તાલુકા સંઘ પછી જિલ્લા સંઘ સુધી ગયેલા આગેવાનો અને જિલ્લા સંઘથી ગુજરાત રાજ્યની સૌથી મોટી ખાતર વિતરક સંસ્થા કહો, સૌથી મોટી સેવા સહકારી મંડળી કહો, જે કંઈ કહો તે ગુજકો માસોલ સુધી પહોંચેલા આગેવાનોને પણ એ વસ્તુ યાદ હોય કે હું ખેડૂત છું, ખેડૂત માટે કામ કરવા માટે આવ્યો છું અને ખેડૂત માટે મારે કામ કરવું જોઈએ. આટલું જો આ બધાને યાદ રહી જાય તો આપણા માટે ખાતરનો પ્રશ્ન આ વર્ષે પણ કદાચ ઊભો ન થાય. પણ સવાલ એમને યાદ રહી જવાના મુદ્દાનો છે મિત્રો. તો આજના દિવસે ખાતરના વિતરણ વ્યવસ્થાપન પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ પ્રકારનો રસ ધરાવતા આપણા તમામ દર્શકો સુધી આપણી આ વાત પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી અવશ્ય થવા જોઈએ અને આપ સૌ એ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.